જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ભરતી જાહેર થઈ છે આઈટીઆઈ પાસ માટે। સર્વેયર, પ્લમ્બર, મિકેનિક, ડીઝલ, એચએસઆઈ, કોપા, ફિટર, એમએમવી, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન માટે। તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જે એપ્રેન્ટિસ ભરતી છે। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગાંધીધામ મહાનગરપાલિકા, ગાંધીધામ, કચ્છ। મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી અંગેની જાહેરાત। તો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નીચે મુજબ જગ્યાઓ એપ્રેન્ટિસશીપની ભરવાની થાય છે। જગ્યાઓની સામે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવેદનથી તારીખ 20/4/2025થી 20/4/2025 સુધીમાં અને ચાલુ ઓફિસના દિવસોમાં લેખિત અરજી ગાંધીધામ મહાનગરપાલિકામાં પહોંચાડવાની રહેશે। મુદત બાદ રજૂ થયેલ અરજી અમાન્ય રહેશે। એટલે કે જે મુદત છે 24/4/2025 સુધીમાં, એના પછી માન્ય ગણવામાં અરજી આવશે નહીં। અરજીમાં પાસપોર્ટ સાઇઝના ફોટા ચોંટાડવાના રહેશે તથા જરૂરી આધાર પુરાવાની પ્રમાણિક નકલો રજૂ કરવાની રહેશે। ગાંધીધામ મહાનગરપાલિકામાં સરકારશ્રીના અધિનિયમ હેઠળ નીચે પ્રમાણેની જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, જેમાં જગ્યાઓ 15 છે, લાયકાત આઈટીઆઈ પાસ। સર્વેયર, જેમાં જગ્યા 10 છે, આઈટીઆઈ પાસ। કેડ ઓપરેટર, જેમાં 4 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। મિકેનિક ડીઝલ 4 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર 30 જગ્યાઓ છે, સારી જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। પ્લમ્બર 10 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। વાયરમેન 5 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। ફિટર 5 જગ્યાઓ છે, જે આઈટીઆઈ પાસ ઉપર છે। ઇલેક્ટ્રિશિયન 5 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ ઉપર। મિકેનિક મોટર વ્હીકલ જે 4 જગ્યાઓ છે, આઈટીઆઈ પાસ। તો કે ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મિનિમમ જે તે ટ્રેડમાં આઈટીઆઈ પાસ લાયકાતો ધરાવતા ઉમેદવારોને અરજી ધ્યાને લેવામાં આવશે। બોનોફાઇડ સર્ટી ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એપ્રેન્ટિસ જે એક્ટ 1961 હેઠળ તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે। નિમણૂક પામેલ એપ્રેન્ટિસને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળની જોગવાઈઓ અને ધારાધોરણ અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। તે સિવાયના કોઈ પણ પ્રકારના પગાર, વેતન, એલાઉન્સ, ભાડા ચાર્જ વગેરે ચૂકવવામાં આવશે નહીં। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ મુખ્યમંત્રીશ્રીએ એપ્રેન્ટિસ યોજના હેઠળ નિમણૂક કરવા માટે નક્કી કરવામાં આવેલ પદ્ધતિ મુજબ મેરિટ લિસ્ટ બનાવીને નિમણૂક આપવામાં આવશે। આ અંગેની વધુ માહિતી માટે ગાંધીધામ મહાનગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરી મેળવી શકાશે। નોંધ: કોલ લેટર, ઈમેલ તેમજ વોટ્સએપ પર મોકલવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો વોટ્સએપ નંબર અને પોતાનો જે ઈમેલ એડ્રેસ અવશ્ય લખવું, જેમાં તમને કોલ લેટર મળી શકે। તો મિત્રો, આજે ગાંધીધામ મહાનગરપાલિકામાં અલગ અલગ ટ્રેડ માટેની ભરતી આવી છે એપ્રેન્ટિસ માટેની। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, તમારા ફ્રેન્ડોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે।